જય માતાજી, ઓમ નમઃ શિવાય. મિત્રો, તો આજે આપણે મારી વાડીને બતાવું છું. જો કેટલા વાડીમાં ફૂલ આવ્યા છે, જો કેવું ગુલાબી કલરનું ફૂલ આવ્યું છે. અને આ છે કૃષ્ણ ફળ, જે આનું શરબત બને છે. જો કેટલું આ શરબત બનાવી ત્યારે હું પણ વિડીયો મૂકીશ. જો કેટલું મસ્ત છે. અને આ ગુલાબનું ફૂલ છે, તે કેસરી થાય છે. જુઓ, અને આ છે રીંગણીનો છોડવો, એમાં પણ રીંગણા લાગી ગયા છે નાના નાના. અને આ છે કોકમ. જો આ કોકમ આપણે દાળમાં નાખવા હાટું ખાટું ખાટું કોકમ લાગે છે, કોકમ છે. ચા આવી રીતના તેના ફળ લાગે છે, કોકમ છે. અને હવે આપણે વાવવાનો છે પ્લાન્ટ. તો જો તમે આ પ્લાન્ટનું નામ હોય તો તમે કોમેન્ટ કરીને કહેજો કે આ પ્લાન્ટ શું છે. અને તેને હું ટુકડા કરી અને નાના નાની ડાળખી કાપી અને પછી હું આ વાવવાની છે. આજે પ્લાન્ટ વાવવાનું છે. વરસાદ જેવું વાતાવરણ છે એટલે પ્લાન્ટ વાવી દઈશું આપણે. જો આવી રીતના ઓલામાં લઈને વાવી દઈશું, ડોલમાં લઈને. અમે ને હિરન બે મા દીકરો વાવીએ છીએ પ્લાન્ટ. જો કેટલો સરસ વાવી દીધો છે. જુઓ કેટલો મસ્ત લાગે છે. આ પ્લાન્ટનું નામ તમે જરૂર ને જરૂર કોમેન્ટમાં કહેજો. અને મારા વિડીયો ગમે તો લાઈક શેર અને કોમેન્ટ કરજો. આ બાજુ વિધિ અને હિરન રમવા માંડ્યા છે. આ બાજુ એના પપ્પા બેઠા છે. જો